શાળા નૂતન વિદ્યાપીઠ મહુવા જિલ્લો ભાવનગર હું પારુલ કાતરિયા આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. વિષય વિજ્ઞાન ધોરણ 9 જેની અંદર આપણે વાત કરી રહ્યા હતા ચેપ્ટર નંબર 6 પેશી એટલે શું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે વાત કરેલી હતી વનસ્પતિ પેશીની અંદર પ્રથમ પેશી વર્ધનશીલ પેશી એટલે શું, વર્ધનશીલ પેશીના પ્રકારો વિશે વાત કરી હતી, તેના લક્ષણો વિશે ચર્ચાઓ કરેલી હતી અને છેલ્લે આપણે એક પ્રશ્ન નાનકડો એવો કે શા માટે વર્ધનશીલ પેશીની અંદર રસધાનીઓ હોતી નથી. તો આ તમામ મુદ્દાઓની ચર્ચા આપણે ગયા લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ. તો હવે આપણે ચેપ્ટરને આગળ વધારશું. તો આજનો આપણો ટોપિક છે વનસ્પતિ પેશીની બીજી પેશી, જે ચાર્ટમાં આપણે બીજી પેશી સ્થાયી પેશી એવું ટાઇટલ આપેલું હતું. તો વનસ્પતિનો બીજો પ્રકાર સ્થાયી પેશી એટલે શું, સ્થાયી પેશી કેમાંથી નિર્માણ પામે છે અને સ્થાયી પેશીના કેટલા પ્રકારો છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો ટોપિકને આપણે આગળ વધારશું. તો સ્થાયી પેશી એટલે શું, તો સૌપ્રથમ સ્થાયી પેશીનું નિર્માણ ક્યાંથી થાય તેના વિશે આપણે જોઈએ. તો સ્થાયી પેશીનું નિર્માણ સ્થાયી પેશી, તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરેલી હતી કે વર્ધનશીલ પેશીના કોષો કેવા હોય છે, તો કે કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવે તેવા અને સક્રિય કોષો હોય છે. જ્યારે એની કમ્પેરિઝનમાં આપણે કીધું હતું કે સ્થાયી પેશી કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા નથી. તો આ સ્થાયી પેશી ક્યાંથી નિર્માણ પામેલી છે, તો કે જે કોષ વિભાજન દરમિયાન કોષો બને છે. આ કોષો કેવા બને છે, સ્થાયી બનશે અને ચોક્કસ કાર્ય કરશે. સ્થાયી બની અને ચોક્કસ કાર્ય કરશે અને આ જે પેશીનો સમૂહ બને છે કોષ વિભાજન દરમિયાન, વર્ધનશીલ પેશીના કોષો કોષ વિભાજન પામી કોષોનો જથ્થો બનાવે. આ કોષોનો જથ્થો સ્થાયી બની અને સ્થાયી પેશીનું નિર્માણ કરે છે. તો સ્થાયી પેશીનું નિર્માણ ક્યાંથી થાય છે, તો કે વર્ધનશીલ પેશીના કોષોમાંથી તેનું નિર્માણ થાય છે. તો આપણે લખીએ હવે સ્થાયી પેશીનું નિર્માણ વર્ધનશીલ પેશીના કોષો દ્વારા થાય છે. કોના દ્વારા થશે, વર્ધનશીલ પેશીના કોષો દ્વારા સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. એટલે કે વર્ધનશીલ પેશીના કોષો વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે છે. વર્ધનશીલ પેશી શું કરશે, કોષ વિભાજન અથવા તો વિભાજન પામી અને નવા કોષોનું નિર્માણ કરે છે અથવા તો સર્જન કરે છે. આ નિર્માણ પામેલા નવા કોષો એટલે કે વર્ધનશીલ પેશીના નિર્માણ પામેલા નવા કોષો કોષ વિભાજન અથવા તો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી નવી સ્થાયી પેશીનું સર્જન કરે છે અથવા તો નિર્માણ કરે છે. તો ઇન શોર્ટ વિદ્યાર્થી મિત્રો, આપણે શું કહીશું, સ્થાયી પેશીનું નિર્માણ શેમાંથી થાય છે, તો કે વર્ધનશીલ પેશીના કોષોમાંથી સ્થાયી
પેશીનું નિર્માણ થાય છે। વર્ધનશીલ પેશીના કોષો એકસાથે ઘણા બધા કોષો બનાવશે, એ કોષો ભેગા મળશે અને સ્થાયી પેશીનું નિર્માણ કરશે। હવે સ્થાયી પેશીમાં જે કોષો હશે તે કોષો કેવા હશે? તો કે કોષ વિભાજન પામશે નહીં અથવા તો કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે તેવા કોષો હોય છે। તો આ સ્થાયી પેશીના કોષો વનસ્પતિની અંદર વિશિષ્ટ પ્રકારના હોય છે। સ્થાયી પેશીના કોષો કેવા હોય છે? વનસ્પતિની અંદર વિભિન્ન પ્રકારના હોય છે। કોના આધારે? તો કે વનસ્પતિમાં કાર્યોને આધારે વિવિધ પ્રકારના જે છે કોષો આવેલા હોય છે। તો સ્થાયી પેશી વિશે આપણે ચર્ચા કરી કે સ્થાયી પેશી શેમાંથી નિર્માણ પામે છે। હવે આપણે જોઈએ કે સ્થાયી પેશીને બે ભાગમાં વિભાજિત કરી હતી, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી। તો હવે આપણે વાત કરીશું સરળ સ્થાયી પેશીનો પ્રથમ પ્રકાર એટલે કે સરળ સ્થાયી પેશી। સરળ પેશી પણ કહીશું અથવા તો એને આપણે લખશું સરળ સ્થાયી પેશી। શું કામ? કારણ કે તે સ્થાયી પેશીનો પ્રકાર છે। હવે સરળ સ્થાયી પેશીની અંદર આપણે એક વાક્ય ચાર્ટ બનાવતી વખતે કહેલું હતું કે સરળ સ્થાયી પેશીના કોષો જે હોય છે એટલે કે સરળ સ્થાયી પેશીમાં જેટલા પણ કોષો ભાગ લે છે તે તમામ કોષો એક સમાન પ્રકારના જ હોય છે। તો આપણે વાક્ય અહીંયા લખી નાખશું સરળ સ્થાયી પેશીના તમામ કોષો એક સરખા પ્રકારના હોય છે। સરળ સ્થાયી પેશી જે નિર્માણ પામે છે બધા જ કોષો એક સમાન પ્રકારના હોય છે, તેને આપણે આગળ જશે અભ્યાસ કરીશું। હવે આપણે જોયું ચાર્ટમાં કે સરળ સ્થાયી પેશીને ફરી પાછી ત્રણ ભાગમાં વિભાજિત કરી હતી અથવા તો તેના ત્રણ પ્રકાર પાડ્યા હતા, મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રઢોતક પેશી। તો હવે આપણે અહીંયા જોઈએ સરળ સ્થાયી પેશીનો પ્રથમ પ્રકાર વિશે આપણે જોઈએ। તો સરળ સ્થાયી પેશીનો પ્રથમ પ્રકાર મૃદુતક પેશી। સરળ સ્થાયી પેશીનો પ્રથમ પ્રકાર આપણે વિદ્યાર્થી મિત્રો જોવાનો છે। તો એનો પ્રથમ પ્રકાર આપણે જોઈશું મૃદુતક પેશી। તો આ સરળ સ્થાયી પેશીના ત્રણ પ્રકાર કોને આધારે પાડવામાં આવ્યા? તો સરળ સ્થાયી પેશીના ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા રચના અને કાર્યને અનુલક્ષીને। કોને અનુલક્ષીને? કોષોની રચના અને તેના કાર્યને અનુલક્ષીને સરળ સ્થાયી પેશીને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવી, મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રઢોતક પેશી, જેમાંથી આપણે આજે પ્રથમ પેશીનો અભ્યાસ કરવાનો છે। તો મૃદુતક પેશી એટલે શું? મૃદુતક પેશી વનસ્પતિના કયા ભાગમાં આવેલી હોય છે, તેના લક્ષણો શું અને તેના કાર્ય વિશે આજે આપણે ચર્ચા કરીશું। તો સૌપ્રથમ મૃદુતક પેશીની આપણે આકૃતિ દોરવાની છે। તો આકૃતિ ખૂબ જ સરળ તમે જોઈ શકો છો કે
આકૃતિની અંદર મેં વિવિધ પ્રકારના વિવિધ કોષો દર્શાવેલા છે કે જે એક સમાન પ્રકારની જ રચના ધરાવે છે. તો સરળ સ્થાયી પેશીના તમામ કોષો કેવા હોય છે? એક સમાન પ્રકારના હોય છે. તો હવે આપણે એમાં ખાલી નામ નિદર્શન બે કરી દઈએ. આને કોષ કહીશું. અને બે અથવા તો ચાર કોષો વચ્ચેની જે જગ્યા છે અહીંયા આપણને ખાલી જગ્યાઓ જોવા મળે છે. આ ખાલી જગ્યાઓને કહેવાય આંતરકોષીય અવકાશ કહેવામાં આવે છે. તો આ મૃદુતક પેશીની સૌપ્રથમ આપણે આકૃતિ દર્શાવી. હવે આપણે જોઈએ કે મૃદુતક પેશી જે છે કોને કહેવાય. તો મૃદુતક પેશી કોને કહેવાય તેની વ્યાખ્યા સ્વરૂપે આપણે લખીએ તો વનસ્પતિની અંદર કેટલાક કોષોનો જથ્થો, આવું છે તો કે કોષોનો જથ્થો છે. આપણે લખીએ કેટલાક કોષોનો જથ્થો આધારતકનું કાર્ય કરે છે તેવી પેશીને કેવી પેશી? મૃદુતક પેશી કહે છે. વનસ્પતિની અંદર કેટલાક કોષોનો સમૂહ અથવા તો જથ્થો એ શું કરશે? તો કે આધારતકનું, વનસ્પતિને આધાર આપવાનું કાર્ય કરે તો તેવી પેશીને મૃદુતક પેશી કહેવામાં આવે છે. તો આ મૃદુતક પેશી વનસ્પતિના કયા ભાગમાં આવેલી હશે? તો સૌપ્રથમ આપણે તેનું સ્થાન લખીએ. મૃદુતક પેશી વનસ્પતિના તમામ ભાગોમાં આવેલી હોય છે, કારણ કે વનસ્પતિના દરેક ભાગને આધારની જરૂરિયાત રહેલી હોય છે. તો વનસ્પતિની અંદર મૃદુતક પેશી વનસ્પતિના તમામ ભાગો જેવા કે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ વગેરેની અંદર મૃદુતક પેશી જોવા મળે છે. અને કાર્ય શું કરે? આધારતકના કાર્ય સાથે સંકળાયેલું હોય છે. તો આ વાત કરીએ આપણે મૃદુતક પેશી વનસ્પતિના કયા ભાગોની અંદર આવેલી હોય છે. હવે આપણે જોઈએ તેની લાક્ષણિકતા, એટલે કે આ મૃદુતક પેશીના જે તમામ કોષો છે, જે જથ્થો છે, તેની લાક્ષણિકતા કેવી હોય તેના વિશે આપણે જોઈએ. તો અહીંયા લખશું આપણે લાક્ષણિકતા, અથવા તો આપણે કહીશું એને લક્ષણો. કોના? તો કે મૃદુતક પેશીના લક્ષણો. એક માર્કની અંદર લક્ષણો જે છે એ પૂછાઈ શકે, એક માર્કમાં તેનું સ્થાન પૂછાઈ શકે, અને સંપૂર્ણ જો 3 માર્કમાં પૂછે તો આખી પેશી, મૃદુતક પેશી વર્ણવો તેવો પણ સવાલ પૂછાઈ શકે. હવે આપણે લક્ષણોની અંદર આગળ વધીએ. તો સૌપ્રથમ મૃદુતક પેશીનું લક્ષણ હોય તો એ લક્ષણની અંદર આપણે લખશું તમામ કોષો જીવંત કોષો હોય છે. આ તમામ કોષો કેવા હોય છે? તો કે જીવંત કોષો હોય છે. એકલી કોષ મૃત હોતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જ્યારે પ્રથમ લેક્ચર અભ્યાસ કર્યો ત્યારે કીધું વનસ્પતિના મોટા ભાગના કોષો કેવા હોય છે? તો કે મૃત હોય છે. પરંતુ આ મૃદુતક પેશીના કોષો કેવા હશે? જીવંત. શું કામ? કારણ કે વનસ્પતિને મજબૂતાઈ, આધારતકના કાર્ય સાથે સંકળાયેલા હોય છે એટલા માટે. હવે આપણે જોઈએ મૃદુતક પેશીની બીજી લાક્ષણિકતા. તો બીજી લાક્ષણિકતા તો કે કોષો પાતળી કોષ દિવાલ ધરાવે. કોષો કેવી દિવાલ ધરાવશે? પાતળી કોષ દિવાલ ધરાવે છે. ત્યારબાદ હવે આપણને એ પણ ખ્યાલ છે કોષ દિવાલ શેની બનેલી હોય? તો કે કોષ દિવાલ શેની બનેલી હશે? તો કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે.
પ્રથમ તો કે મૃદુતક પેશીના તમામ કોષો જીવંત હોય છે. દરેક કોષ પાતળી કોષ દિવાલ ધરાવે છે. કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. હવે આપણે આકૃતિમાં એકવાર નજર નાખીએ તો આકૃતિની અંદર તમામ કોષો એકબીજા સાથે જોડાયેલા હોય છે. કેવા હોય છે? એકબીજા સાથે જોડાયેલા હોય છે. પણ કઈ રીતે? તો કે શિથિલ ગોઠવણી ધરાવે છે. એકદમ નરમ રીતે જોડાયેલા હોય છે. એકની બાજુમાં બે, બીજી બાજુમાં ત્રણ, એવી રીતે નહીં કે એકદમ ગીચોગીચ અને કડક રીતે ભરેલા હોય છે. તો આપણે જોઈએ કે કોષો એકબીજા સાથે શિથિલ ગોઠવણી ધરાવતા હોવાથી હવે એકબીજા વચ્ચે શું જોવા મળે છે? તો કે આંતરકોષીય અવકાશ. તો આ આંતરકોષીય અવકાશ કોના કારણે જોવા મળશે? તો કે એકબીજા સાથે શિથિલ ગોઠવણી ધરાવે છે એટલા માટે આંતરકોષીય અવકાશ જોવા મળે છે. તો એકબીજા સાથે શિથિલ ગોઠવણી ધરાવતા હોવાથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ જોવા મળે છે. બે અથવા તો ચાર કોષો વચ્ચે શું જોવા મળશે? તો કે આંતરકોષીય અવકાશ જોવા મળે છે. હવે આપણે શું કહેલું હતું? તો કે અહીંયા આપણે કીધું હતું કે આ કોષો કેવા છે? તો કે કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે. તો આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે રસધાની કેવા કોષોમાં હોય છે? તો કે સંપૂર્ણ પરિપક્વ કોષોની અંદર. તો આ મૃદુતક પેશીના કોષો કેવા છે? સંપૂર્ણ પરિપક્વ કોષો છે અને કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દીધેલી છે. તો આ કોષોની અંદર રસધાની હાજર છે કે ગેરહાજર? તો મૃદુતક પેશીના કોષોમાં રસધાની હાજર હોય છે, કારણ કે મૃદુતક પેશીના કોષો કોષ વિભાજન પામતા નથી અને સંપૂર્ણ પુખ્ત એટલે કે પરિપક્વ કોષો છે એટલા માટે. તો આપણે અહીંયા બીજી લાક્ષણિકતા છેલ્લે લખશું કે કોષોમાં મોટી રસધાની હોય છે. શા માટે હોય છે તેનું કારણ પણ આપણે જણાવી દીધેલું છે કે કોષોમાં મોટી રસધાની જોવા મળે છે દરેક કોષની અંદર. ત્યારબાદ મૃદુતક પેશીને આડા છેદમાં જોતા કોષો ગોળાકાર જોવા મળે. આ માની લો કે વનસ્પતિનો કોઈ ભાગ છે. હવે વનસ્પતિના આ ભાગને આડો કાપવામાં આવે તો મૃદુતક પેશીના કોષો કેવા જોવા મળશે? તો કે ગોળ જોવા મળશે. પરંતુ ઊભા છેદમાં કોષો લંબચોરસ જોવા મળે છે. ઊભા છેદમાં કોષો કેવા જોવા મળે છે? લંબચોરસ કોષો જોવા મળે છે. તો આ થઈ મૃદુતક પેશીના કોષોની લાક્ષણિકતા વિશે આપણે ચર્ચા કરી. ટોટલ 6 લાક્ષણિકતાઓ આપણે દર્શાવેલી છે. તમામ કોષો જીવંત હોય, કોષ દિવાલ ધરાવે, સેલ્યુલોઝની બનેલી હોય છે, આંતરકોષીય અવકાશ ધરાવે છે, રસધાની ધરાવે છે, ઊભા છેદમાં લંબચોરસ અને આડા છેદમાં ગોળાકાર જોવા મળે છે. ત્યારબાદ હવે આપણે જોઈએ મૃદુતક પેશી કેવા પ્રકારનું કાર્ય કરે છે. એટલે કે મૃદુતક પેશીના કાર્યો વિશે આપણે ચર્ચા કરીશું. તો પ્રથમ કાર્ય આવશે મૃદુતક પેશીનું. તો અહીંયા આપણે લખેલું છે પ્રથમ કાર્ય શું કરશે? તો કે આધારોતકનું કાર્ય કરે છે. તો પ્રથમ કાર્ય આપણે લખી નાખીએ આધારોતકનું કાર્ય કરે છે. વનસ્પતિને આધાર આપવા
આપવાનું કાર્ય કરે છે। ત્યારબાદ શું કર્યા કરશે તો કે પ્રકાશ સંશ્લેષણ કરી, હવે પ્રકાશ સંશ્લેષણ એટલે શું તો આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે। તો એક માર્કમાં સવાલ પૂછાય કે વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયા એટલે કઈ ક્રિયા તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા। પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બને છે। તો મૃદુતક પેશીના કોષો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે અને ખોરાકનો સંગ્રહ કરશે। प्रकाश संश्लेषण करी खोराक संग्रहનું કાર્ય કરશે। ત્યારબાદ ત્રીજું કાર્ય તો કે અન્ય પેશી વચ્ચે પૂરણ પેશી તરીકે, હવે દ્રઢોદક પેશી, સ્થૂલકોણક પેશી, જલવાહક પેશી કે અન્નવાહક પેશીની વચ્ચે જો આ પેશી આવેલી હોય તો એને પૂરણનું કાર્ય કહેવાય। હવે જો આ ખાલી જગ્યા છે, હવે આ ખાલી જગ્યામાં કોઈ અન્ય પેશી સ્થાન ધરાવે તો ખાલી જગ્યાને પૂરવાનું કાર્ય કર્યું એવું કહેવાય। તો આ મૃદુતક પેશી શું કરશે તો કે આવી કોઈ અન્ય પેશી હશે એ અન્ય પેશીઓની વચ્ચે પૂરણ પેશી એટલે કે એની અંદર ખાલી જગ્યાઓને પૂરવાનું કાર્ય કરે છે। તો મૃદુતક પેશીનું ત્રીજું કાર્ય તો કે અન્ય પેશીઓ વચ્ચે પૂરણ પેશી તરીકે કાર્ય કરે છે। ત્યારબાદ તો કે જલજ વનસ્પતિને તારકતા બનશે। હવે જલજ વનસ્પતિ હોય તો એ પાણીની અંદર જોવા મળે છે। તો પાણીમાં વનસ્પતિ મોટા ભાગે તરતી જોવા મળે છે। તો વનસ્પતિને તરવા માટે કંઈક ક્ષમતાની જરૂર પડે છે। તો વનસ્પતિને તરવાની ક્ષમતા કોણ પૂરી પાડશે તો કે મૃદુતક પેશી વનસ્પતિને તરવાની ક્ષમતા પૂરી પાડે છે। તો અહીંયા આપણે વાત કરી મૃદુતક પેશી એટલે શું, મૃદુતક પેશીનું સ્થાન, તેની લાક્ષણિકતા અને તેના કાર્ય વિશે વાત કરી। તો હવે આપણે ચાર્ટમાં મૃદુતક પેશીના બે પ્રકારો જે છે એ પાડેલા હતા। મૃદુતક પેશીના બે પ્રકારો, પ્રથમ તો કે વાયુતક પેશી અને બીજું હરિત કણોતક પેશી। તો બંને પેશી વિશે આપણે જોઈએ। તેમાં પ્રથમ આપણે જોઈશું વાયુતક પેશી। તો વાયુતક પેશી એટલે શું તો વાયુતક પેશી જલજ વનસ્પતિમાં તરવા માટે, કારણ કે વનસ્પતિ જે પાણીમાં રહે છે તે વનસ્પતિને પાણીની સપાટી ઉપર તરવા માટે કંઈક રચનાની જરૂરિયાત હોય છે। તો જલજ વનસ્પતિમાં તરવા માટે કોષો વચ્ચે હવાના કોટર અથવા તો વાત કોટરો આવેલા હોય છે। શું આવેલું હોય છે હવાના એટલે કે હવા ભરેલા કોટરો, જેમ ફુગ્ગામાં હવા ભરેલી હોય તેમ મૃદુતક પેશીના કેટલાક કોષો પણ શેની અંદર તો કે માત્ર જલીય વનસ્પતિમાં મૃદુતક પેશીના કેટલાક કોષોની અંદર વાત કોટરો અથવા હવાના કોટરો કે જેની અંદર હવા ભરેલી હોય। પાણીની અંદર ફુગ્ગો તમે નાખો તો ફુગ્ગો તરે છે, શું કામ કારણ કે તેમાં હવા ભરેલી છે। તેવી જ રીતે મૃદુતક પેશીના કેટલાક કોષોમાં આવા વાત કોટરો આવેલા હોય છે અથવા તો તેને હવાના કોટરો કહે છે।
તો આવા વાત કોટરો અથવા તો હવાના કોટરો ધરાવતી મૃદુતક પેશીને વાયુતક પેશી કહે છે. તો આપણે લખીએ અહીંયા આવા વાત કોટર અથવા તો હવાના કોટરો ધરાવતી મૃદુતક પેશીને વાયુતક પેશી કહે છે. કેવી પેશી કહે છે? એને વાયુતક પેશી કહેવામાં આવે છે. તો આ વાયુતક પેશીનું કાર્ય શું? તો કે જલજ વનસ્પતિને તરવા માટે તારકતા બક્ષે. તો લખીએ આપણે અહીંયા જલજ વનસ્પતિને તરવા માટે તારકતા બક્ષે. શું કરશે? જલજ વનસ્પતિને તરવા માટે તારકતા બક્ષવાનું કાર્ય વાયુતક પેશી કરે છે. વાયુતક પેશી કોનો પ્રકાર છે? મૃદુતક પેશીનો પ્રકાર છે. તો આ પ્રથમ પ્રકાર વિશે આપણે વાત કરી. હવે આપણે જોઈએ બીજો પ્રકાર, હરિત કણોત્તક પેશી. તો હરિત કણોત્તક પેશી એટલે શું? તો કે કેટલીક પરિસ્થિતિમાં મૃદુતક પેશીના કોષો ક્લોરોફિલ ધરાવે છે. કેટલીક પરિસ્થિતિમાં મૃદુતક પેશીના કોષો ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય ધરાવે છે. આ ક્લોરોફિલ શેના માટે જરૂરી છે? તો અહીંયા આપણે કીધું પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ ખૂબ જ અગત્યનું છે. તો આ મૃદુતક પેશીના કોષો કેટલીક પરિસ્થિતિમાં ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય ધરાવે છે, જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. શેનું કાર્ય કરે છે? પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. તેથી આવી મૃદુતક પેશીને કેવી? તો કે ક્લોરોફિલ ધરાવતી આવી મૃદુતક પેશીને હરિત કણોત્તક પેશી કહે છે. તેથી આવી પેશીને હરિત કણોત્તક પેશી કહે છે. તો હરિત કણોત્તક પેશી એટલે શું? તો કે કેટલીક પરિસ્થિતિમાં મૃદુતક પેશીના કોષો ક્લોરોફિલ ધરાવી પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે, તો તેવી મૃદુતક પેશીને હરિત કણોત્તક પેશી કહેવામાં આવે છે. તો અહીંયા આપણે વાત કરી સ્થાયી પેશી એટલે શું? સ્થાયી પેશીનો બે પ્રકાર, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. એમાં આપણે સરળ સ્થાયી પેશીની શરૂઆત કરી. સરળ સ્થાયી પેશીના ત્રણ પ્રકાર હતા, મૃદુતક પેશી, સ્થૂલકોણક અને દૃઢોતક. એમાંથી આજે આપણે મૃદુતક પેશી વિશે ચર્ચાઓ કરી છે. તો આ આખો 3 માર્કનો પ્રશ્ન છે. મૃદુતક પેશી વર્ણવો. તો સૌપ્રથમ તમારે આકૃતિ દોરવાની, તેનું સ્થાન ક્યાં આવેલું છે તેની લાક્ષણિકતા, તેના કાર્ય અને તેના પ્રકારો વિશે જણાવવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ સરળ સ્થાયી પેશીનો બીજો પ્રકાર. પ્રથમ આપણે વાત કરી મૃદુતક પેશી. હવે આપણે જોઈએ સરળ સ્થાયીનો બીજો પ્રકાર છે, એટલે કે સરળ સ્થાયીની બીજી પેશી સ્થૂલકોણક પેશી, અથવા તો તેને જીવંત યાંત્રિક પેશી પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ જોઈ સ્થૂલકોણક પેશીની આકૃતિ. તો સ્થૂલકોણક પેશીની આકૃતિ આપણને કંઈક ષટકોણ જેવી કોષો જેવી રચના જોવા મળે છે, અથવા તો આપણે જે 8 ખૂણાવાળો બોલ અથવા તો 8 ખૂણાવાળો જે કોષ જોયેલો હોય તેવી રચના તેની જોવા મળે છે. મધ્યમાં મોટી રસધાની જોવા મળે છે, તેની બાજુમાં કોષ કેન્દ્ર છે, બહારની જે દિવાલ છે તેને કોષ દિવાલ કહે છે, અને કોષોની અંદરના ભાગે એટલે કે આ જે ખૂણા પડે છે
ખૂણાના ભાગે સ્થૂલન અથવા તો ત્યાં જમાવટ થયેલી જોવા મળે છે. તો આપણે સૌ પ્રથમ જેમ આપણે મૃદુતક પેશીમાં આકૃતિ જોઈ તેમ જ આપણે સૌ પ્રથમ આમાં સ્થૂલકોણક પેશીની આકૃતિ દોરીશું. ત્યારબાદ આપણે જોઈએ સ્થૂલકોણક પેશી એટલે શું, સ્થૂલકોણક પેશી વનસ્પતિમાં કયા ભાગોમાં આવેલી હોય છે અને તે કાર્ય શું દર્શાવે છે. સૌ પ્રથમ આપણે જોઈએ સ્થૂલકોણક પેશી એટલે શું, તો કે વનસ્પતિમાં અથવા તો વનસ્પતિના ભાગોમાં નમ્યતાનું લક્ષણ આપતી સરળ સ્થાયી પેશીને સ્થૂલકોણક પેશી કહે છે. વનસ્પતિમાં ભાગોનો અથવા તો વનસ્પતિના ભાગો એટલે કે મૂળ, પ્રકાંડ અને પર્ણને નમ્યતા એટલે કે લવચિકતા, નમ્યતા, નરમપણું જે આપે તેવી પેશી એટલે કે સ્થૂલકોણક પેશી. તો સ્થૂલકોણક પેશી કોને કહેવાય? વનસ્પતિમાં નમ્યતાનું લક્ષણ આપતી જે પેશી છે તેને સ્થૂલકોણક પેશી કહેવામાં આવે છે. તો હવે આપણે જોઈએ સ્થૂલકોણક પેશી વનસ્પતિના ભાગોમાં ક્યાં આવેલી હોય છે. તો સ્થૂલકોણક પેશી વનસ્પતિના વિવિધ ભાગો જેવા કે પ્રકાંડ, પર્ણની કિનારીઓ ક્યાં આવેલી હોય? પ્રકાંડ અથવા તો પર્ણની કિનારીઓ, પછી તો કે પર્ણદંડ અને પર્ણના અધિસ્તરની નીચે આવેલી હોય છે. હવે પર્ણનું અધિસ્તર એટલે શું? તો આપણે અધિસ્તરનો આખો ટોપિક આગળ અભ્યાસ કરીશું ત્યારે આપણે અધિસ્તર વિશે વાત કરીશું. તો અહીંયા આપણે જોઈએ સ્થૂલકોણક પેશી ક્યાં આવેલી હોય? તો કે વનસ્પતિના કુમળા પ્રકાંડમાં. કેવું પ્રકાંડ? કુમળું પ્રકાંડ કે જે હજી વિકાસ પામે તેવું હોય છે. કુમળા પ્રકાંડમાં, પર્ણની કિનારીઓમાં, પર્ણદંડમાં એટલે કે પર્ણમાંથી જે નાની ડાળી નિર્માણ પામે છે પર્ણદંડમાં અને પર્ણના અધિસ્તરમાં આવેલી હોય છે. તો વાત કરીએ આપણે સ્થૂલકોણક પેશીના સ્થાન વિશે ચર્ચા કરી. હવે આપણે તેવી જ રીતે જોઈએ સ્થૂલકોણક પેશીની લાક્ષણિકતા અથવા તો આપણે લક્ષણો પણ કહીશું. તો સ્થૂલકોણક પેશીની લાક્ષણિકતાની અંદર સૌ પ્રથમ આપણે જોશું કે એના કોષો કેવા છે. તો કે આપણને અહીંયા દર્શાવ્યું છે કોષો જીવંત, જેમ આપણે આગળ કીધું હતું મૃદુતક પેશીના કોષો પણ કેવા હતા? જીવંત કોષો હતા. હવે આપણે અહીંયા કોષો વિશે વાત કરીએ તો કોષો કેવા છે? તો કે કોષો આપણને થોડાક લાંબા જોવા મળે છે. કેવા જોવા મળે છે? લાંબા કોષો જોવા મળે છે. તો કોષો જીવંત, લાંબા અને કોણીય બાજુએથી અનિયમિત આકારના. કોણીય એટલે કે ખૂણાની બાજુ છે એ કેવી છે? તો કે અનિયમિત હશે. ક્યાંક બે ખૂણા હશે, ક્યાંક એક હશે, ક્યાંક બે હશે. તો એની કોણીય બાજુ, ખૂણાની જે બાજુ છે એ કેવી છે? તો કે અનિયમિત આકારની જોવા મળે છે. હવે આપણે કોષોની વચ્ચે અવકાશ એટલે કે આંતરકોષીય અવકાશ વિશે વાત કરીએ તો કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ ઓછો જોવા મળે છે. કોષો વચ્ચે જે જગ્યા છે એ અહીંયા કેવી જોવા મળે છે?
ખૂબ જ ઓછી જોવા મળે છે. મૃદુતક પેશીમાં જેટલી જગ્યા હતી તેટલી આમાં જોવા મળતી નથી. તો સ્થૂલકોણક પેશીમાં આંતરકોષી એટલે કે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. ત્યારબાદ આપણે જોઈએ કોષ દિવાલ. તો કોષ દિવાલ શેની બનેલી હશે? તો સ્થૂલકોણક પેશીની કોષ દિવાલ પણ સેલ્યુલોઝની બનેલી હોય છે. શેની બનેલી હશે? સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ ધરાવે છે. ત્યારબાદ આપણે વધારામાં લખવું હોય તો લખી શકીએ કે કોષો મોટી રસધાની ધરાવે, એટલે આપણે લખી નાખીએ મોટી રસધાની ધરાવે. કોષોની વચ્ચે મોટી રસધાની જોવા મળે છે. ત્યાર પછી અને ખૂબ જ અગત્યનું, કોષોની દિવાલના ખૂણાની બાજુઓ. હવે અહીં આકૃતિમાં આપણે જોઈએ આ કોષ દિવાલના ખૂણાઓ છે. હવે આ ખૂણાઓમાં ક્યાંક જે છે આપણને એક રચના સ્થાપિત થયેલી જોવા મળે છે. તો ખૂણાની બાજુમાં સ્થૂલન જોવા મળે છે. કોષોની દિવાલના ખૂણાઓ સ્થૂલિત થયેલા જોવા મળે છે અને આ સ્થૂલન જે છે શેનું જોવા મળશે? તો કે સ્થૂલન પેક્ટિનનું બનેલું હોય છે. આ સ્થૂલન છે. ખૂણા આપણે એક બાજુ કેમ બધા ખૂણાઓને એક સરખા ચાંદી દીધા હોય, જેને આપણે કહીએ ચારેય ખૂણાઓને ચાંદી દીધા હોય, અહીંયા આપણે દેખાડીએ તો આ ચારેય ખૂણાઓ 6 ખૂણા. હવે આ ખૂણાને ચાંદી દેવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે આ બધા જ ખૂણાઓને આપણે સ્થૂલન કરેલા છે તેવું કહી શકાય. તો સ્થૂલકોણક પેશી જેવું નામ છે તેવા જ તેની અંદર લાક્ષણિકતા, સ્થૂલન થયેલા કોષો એટલે સ્થૂલકોણક પેશી. તો સ્થૂલકોણક પેશીના જે ખૂણાઓ છે એ ખૂણાની બાજુએ સ્થૂલન થયેલું જોવા મળે છે અને આ સ્થૂલન શેનું બનેલું હોય છે? તો કે પેક્ટિનનું બનેલું હોય છે. જેમ કોષ દિવાલ સેલ્યુલોઝની હોય છે તેમ સ્થૂલકોણક પેશીમાં સ્થૂલન જે છે એ પેક્ટિનનું બનેલું હોય છે. તો એટલા મુદ્દા વિશે આપણે ચર્ચા કરી જે તેના લક્ષણો છે અથવા તો તેની લાક્ષણિકતા છે. હવે આપણે જોઈએ કાર્યો. તો સ્થૂલકોણક પેશીના કાર્યની અંદર આપણે પ્રથમ જ વાત કરી કે વનસ્પતિને નમ્યતા આપે છે, એટલે કે વનસ્પતિને નરમપણું જે છે એ પૂરું પાડે છે. તો વનસ્પતિના અંગોને એટલે કે મૂળ, પ્રકાંડ અને પર્ણને નમ્યતા આપવાનું. નમ્યતા એટલે કે એકદમ નરમપણું આપવાનું કાર્ય કરે છે. ઉપરાંત સ્થિતિસ્થાપકતા પૂરી પાડે. વનસ્પતિના ભાગોને સ્થિતિસ્થાપકતા પૂરી પાડે અને યાંત્રિક મજબૂતાઈ આપે છે. તો કાર્યની અંદર આપણે વાત કરી કે વનસ્પતિના ભાગોને નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપવાનું કાર્ય કરે છે. ઉપરાંત વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ પણ આપે છે. હવે વનસ્પતિના કોષો કેવા છે? તો કે જીવંત કોષો છે. કેવા છે? જીવંત, અને વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ આપે છે. તેથી આ પેશીને જીવંત યાંત્રિક પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે બીજી પેશી એટલે કે સ્થૂલકોણક પેશી વિશે ચર્ચા કરી, જેમાં પ્રથમ તેની આકૃતિ, સ્થૂલકોણક પેશી કોને કહેવાય, તેનું સ્થાન, તેની લાક્ષણિકતા અને તેના કાર્ય વિશે આપણે જણાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ સરળ સ્થાયી પેશીનો ત્રીજો પ્રકાર, દૃઢોતક પેશી એટલે શું?
તો આપણે આગળ બે પેશી વિશે ચર્ચા કરી. હવે આપણે જોઈએ સરળ સ્થાયી પેશીની છેલ્લી પેશી દ્રઢોતક પેશી અથવા તો તેને મૃત યાંત્રિક પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો દ્રઢોતક પેશીની સૌ પ્રથમ આપણે આકૃતિ દર્શાવેલી છે. તો આકૃતિમાં પણ કંઈક જે છે એ ખૂણા ધરાવતા કોષો એટલે કે અષ્ટકોણ આકારના કોષો જે છે એ દર્શાવેલા છે. તો કોષોની વચ્ચે એક કોટર કે જેની વાત કોટર આપણે વાત કરેલી હતી આગળ મૃદુતક પેશીમાં. તો વાત કોટર એક નામ દર્શાવેલું છે. બીજું કોષ દિવાલ. તો આકૃતિ ખૂબ જ સરળ છે આકૃતિ અને ખૂબ જ તમારે મહેનત કરવાની જરૂરિયાત ન રહે તેવી આકૃતિ અને ફરજિયાતપણે આપણે એને દોરીશું. તો હવે આપણે જોઈએ દ્રઢોતક પેશી એટલે શું. તો દ્રઢોતક પેશીની વ્યાખ્યા શું હોય, કોને દ્રઢોતક પેશી કહેવાય. તો દ્રઢોતક પેશી એટલે મૃત કોષો ધરાવતી પેશીને દ્રઢોતક પેશી કહે છે. દ્રઢોતક પેશીના કોષો કેવા હશે, મૃત કોષો હોય છે અને વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે. તેથી તેને મૃત યાંત્રિક પેશી કહે છે. તેથી તેને કેવી પેશી કહેવામાં આવે છે, મૃત યાંત્રિક પેશી. કારણ કે તેના તમામ કોષો કેવા છે, મૃત કોષો છે. તો વનસ્પતિની અંદર અથવા તો સવાલ ફેરવીને પૂછી શકે કે મૃત યાંત્રિક પેશી વર્ણવો, તો તમારે દ્રઢોતક પેશી લખવાની રહેશે. ત્યારબાદ હવે આપણે જોઈએ દ્રઢોતક પેશીનું સ્થાન. કે વનસ્પતિમાં દ્રઢોતક પેશી ક્યાં આવેલી હોય છે. તો વનસ્પતિની અંદર દ્રઢોતક પેશી આવેલી છે પ્રકાંડમાં, વાહીપુલમાં. હવે વાહીપુલ એટલે શું તેની ચર્ચા આપણે આગળ જ્યારે જટિલ સ્થાયી પેશી કરશું ત્યારે આ વાહીપુલ એટલે શું તમને ખબર પડશે. તો વાહીપુલ ક્યાં આવેલા હોય છે તેની વાત પણ આપણે કરીશું. તો આ દ્રઢોતક પેશી ક્યાં ક્યાં આવેલી હોય છે, તો કે પ્રકાંડમાં, વાહીપુલની નજીક, વાહીપુલની નજીકના સ્થાને આવેલી હશે, પર્ણની શિરાઓમાં, ફળોના કઠણ આવરણ અથવા તો છાલમાં. તો આ દ્રઢોતક પેશી ક્યાં ક્યાં આવેલી હશે, પ્રકાંડમાં, વાહીપુલની નીચે, પર્ણની શિરાઓમાં, ફળોના કઠણ આવરણમાં અને બીજમાં. તો વનસ્પતિનો જે ભાગ કઠણ ખૂબ જ સખત હોય તેવા ભાગની અંદર દ્રઢોતક પેશી આવેલી હોય. કારણ કે વનસ્પતિના જે કઠણ ભાગો, સામાન્ય રીતે બીજ હોય તો બી કેવું કઠણ બી હોય છે, કેવું હોય છે, તેની બહાર એક કડક આવરણ આવેલું હોય છે. એ કડક આવરણમાં તમામ કોષો કેવા હોય છે, મૃત કોષો હોય છે. તેથી તેને મૃત યાંત્રિક પેશી કહે. તો આપણે વાત કરી દ્રઢોતક પેશીના સ્થાન વિશે. હવે આપણે વાત કરીએ દ્રઢોતક પેશીની લાક્ષણિકતા અથવા તો એના લક્ષણો વિશે આપણે ચર્ચા કરીએ. તો દ્રઢોતક પેશીનું પ્રથમ લક્ષણ આપણે વાત કરીએ તો સૌ પ્રથમ કોષો કેવા છે, તો કે કોષો મૃત કોષો છે. કેવા છે, મૃત કોષો ધરાવે છે. ત્યારબાદ કોષો લાંબા છે, જે આપણને આકૃતિમાં દર્શાવેલા છે, અને નળાકાર. કોષો કેવા છે, મૃત, લાંબા અને નળાકાર કોષો ધરાવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કોષ દિવાલ જાડી ધરાવે છે. કોષ દિવાલ કેવી હોય છે, કોષ દિવાલ જાડી હોય છે.
જ્યારે આપણે મૃદુતક પેશી અને સ્થૂલકોણક પેશીમાં વાત કરી તો એના કોષોની કોષ દિવાલ કેવી હતી? તો કે પાતળી અને સેલ્યુલોઝની બનેલી હતી. હવે આપણે વાત કરીએ કે આ કોષ દિવાલ જે છે એ શેની બનેલી હોય? તો કોષ દિવાલ જાડી અને સેલ્યુલોઝની બનેલી હોય. જાડી અને સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ. ત્યારબાદ આપણે વાત કરીએ આંતરકોષીય અવકાશ ગેરહાજર હોય, એટલે કે આંતરકોષીય અવકાશ હોતો નથી. હવે આપણે વાત કરી કે એની કોષ દિવાલ કેવી હોય છે? તો કે જાડી હોય છે. કેવી હોય છે? જાડી. તો કે જાડી કોષ દિવાલ જે લિગ્નિનનું સ્થૂલન ધરાવે. કોષ દિવાલ જાડી અને શેનું સ્થૂલન ધરાવે છે? લિગ્નિનનું સ્થૂલન ધરાવે છે. આ લિગ્નિન વનસ્પતિને દ્રઢતા અથવા તો સખતતા આપતું એક રાસાયણિક પદાર્થ છે. વનસ્પતિને આ જે જાડી દિવાલ છે સામાન્ય રીતે શેની બનેલી હોય છે? સેલ્યુલોઝની બનેલી હોય, પરંતુ દ્રઢોતક પેશીની કોષ દિવાલ જાડી, અને આ જાડી કોષ દિવાલ શું કામ છે? તો કે એ જાડી કોષ દિવાલ એટલા માટે છે કારણ કે એ કોષ દિવાલ ઉપર લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે. અને આ લિગ્નિન જે છે એ શું છે? તો કે વનસ્પતિને દ્રઢતા આપતું એક સખત રાસાયણિક એટલે કે સિમેન્ટ જેવું કાર્ય કરે છે. સિમેન્ટ કેમ દિવાલને ખૂબ જ મજબૂતાઈ આપે અને સખતતા આપે, તેવી રીતે વનસ્પતિમાં આ જે લિગ્નિન છે એ વનસ્પતિના આ જે ભાગો છે તેને દ્રઢતા અને સખતતા આપવાનું કાર્ય કરે છે. તો અહીંયા આપણે વાત કરી દ્રઢોતક પેશીની લાક્ષણિકતા વિશે. હવે આપણે જોઈએ તેના કાર્યો. તો દ્રઢોતક પેશી વનસ્પતિને સખતતા અથવા તો દ્રઢતા આપવાનું કાર્ય કરે છે. તો વનસ્પતિના ભાગોને સખતતા અથવા તો દ્રઢતા આપે છે. વનસ્પતિના ભાગોને સખતતા અથવા તો દ્રઢતા આપે છે, ઉપરાંત તેને યાંત્રિક મજબૂતાઈ આપે છે. તેથી તેને મૃત યાંત્રિક પેશી કહે છે. વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ આપે છે, ઉપરાંત દ્રઢોતક પેશીના કોષો મૃત હોય છે, તેથી તેને મૃત યાંત્રિક પેશી કહેવામાં આવે છે. તો અહીંયા આપણે વાત કરી તેના કાર્યો વિશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત સંપૂર્ણ રીતે પૂરી કરી. સરળ સ્થાયી પેશીની 3 પેશીઓ પૂર્ણ કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક અહીંયા પૂર્ણ કરીએ. વધુ માહિતી માટે ફરી પાછા મળશું આવતા વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.